સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં. તો આજે આપણે બનાવવાનું છે છોકરાઓને ભાવતો બટાકાની ચિપ્સનો નાસ્તો. તો ચાલો બનાવીએ. અહીં આગળ મેં એક બટાકો લીધો છે અને તેને આવી રીતે છોલીને કાપી નાખ્યો છે. અહીં આગળ મેં એક વાડકો ચણાનો લોટ લીધો છે અને અહીં આગળ 2 મરચાં લીલા લીધા છે અને તે વાટી નાખ્યા છે. અને અહીં આગળ મેં અડધી વાડકી જેટલો રવો લીધો છે અને અહીં આગળ મેં 2 વાડકી ચોખાનો લોટ લીધો છે. તો હવે ચાલો આપણે બનાવીએ બટાકાનો નવો નાસ્તો. સૌથી પહેલાં આપણે એક વાસણમાં ચણાનો લોટ કાઢી દઈશું અને તેના પછી આપણે 2 ચમચી જે ચોખાનો લોટ લીધો હતો એટલે કે કણકીનો લોટ લીધો હતો તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે રવો લીધો હતો તે પણ આપણે એમાં ઉમેરી દેવાનો છે. અને તેના પછી આપણે 2 મરચાંનું વાટેલું લીધું હતું તે પણ આપણે તેમાં નાખી દઈશું. અને તેના પછી આપણે ધાણા લીધા હતા તે પણ આપણે નાખી દઈશું. અને તેના પછી 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધું છે તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે તેમાં નાખી દેવાનું છે. હવે આપણે આનું બેટર બનાવી લઈશું પાણી નાખીને. બેટરને આપણે બહુ પાતળું નથી કરવાનું. બસ તો હવે તમે જોઈ શકો છો કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે પેલી બટાકાની ચિપ્સ બનાવી હતી તે બેટરમાં બોરીને આપણે તેલમાં નાખી દઈશું. હવે આપણી બટાકાની ચિપ્સની રેસીપી તૈયાર થઈ ગઈ છે. તો તમે એને ચટણીની જોડી બનાવીને જરૂરથી ખાજો. જો તમને આ મારી બટાકાની રેસીપી ગમી છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, એક વખત જરૂરથી બનાવજો.